ઘરમાં ઉંદેડી આવી છે અને અમારે કાજલ જલ્દી જલ્દી મમ્મી કાન રાખી ના પડે બીજી વાર આપજે બધાને બે ગ્લાસ ભરીને બહુ છે આમ જો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હાલો આવી જાઓ ભાખરી ખાવા ભાખરી માખણ દૂધ ચા દૂધ બરાબર નામ જો અત્યારમાં અહીંયા જામી ગયું છે જો તમે આવું કરો છો કોણ છે મહેમાન ઓકે આ મહેમાન શું છે તમારે ઘરે જમવાનું છે ને કે અહીંયા હે ઓકે બેન આવ્યા છે બેન પૂજામાં બેહવાના છો ને બેન પૂજામાં બેસીને ભાણિયાભાઈ આવ્યા છે અરે પપ્પા ક્યાં છે ક્યારે આવશે ને બા જો કામ કરે છો બા શું કરો છો કઈ નહીં તો હાલો ભાઈ ફટાફટ ભાખરી ખાઈ લઈએ કિશનભાઈ જે હુતા છે કેમ કે રાત્રે હમણાં હું છે લેટ બહુ થઈ જાય છે તથા 12 સાડા 12 સુધી હોય તો એવું છે ને બાકી આજનો દિવસ છે ને બહુ સ્પેશિયલ છે આજ મજા આવવાની છે આજે મોટું અનાઉન્સમેન્ટ થવાનું છે તો જોડાયેલા રહેજો મજા આવશે જો રિમ્પલ ભાભી છે ને કિશનભાઈ રૂમમાં પૂરી દીધા છે આમ પૂરી શું જોશો તમે પણ મારા ભાઈને હે જો તો આનો આખો છો રૂમમાં પૂરી દીધો ઓલા બિચારાને હે કેમ પૂરી જોશો કોઈ ન કરતા હો આવું પૂરી ન દેવાય તો પૂરાય ને તું ન પૂરીને મને ડાયસો તો યશવી બેટા પૂરી બનાવે છે અને આજે બ્લોગ કન્ટિન્યુ હું કરવાનો છું કારણ કે સાગરભાઈ આવી ગયા છે શોપ પર બરાબર ને અહીંયા બેન બા ઉભા છે બેન કેમનું છે બહુ સારું છે ને અહીંયા જો અહીંયા આસન્યા પડી ગયા છે ને મહેમાનની વાટ જોવાય છે ને મહેમાન આજના અનમોલ છે આપણે જે સપ્તાહનું આયોજન છે તો સપ્તાહમાં જે ટીમ બોય ને શાસ્ત્રીજીને બધાનું જમણવાર છે આજે અમારા ઘરે બરાબર તો અહીંયા ફૂલ જોરી સોરીથી તૈયારી શરૂ છે કાકી કેમ છે શું છે દડા જેવી પૂરી આમ જો ભાઈ આમ જો એમને જાખો એ જાખો ભૂખા જાખો બેટા ભૂખા લાગી છે કાના હે કાનો ભૂખા લાગી મારી કાને એ કાનો ચાલો ભાઈ તો અહીંયા છે ને અમારા બા બેઠા છે કેમ છે બા સપ્તાહ મજા આવે છે પાકું ને અહીંયા સપ્તાહમાં છે બા આવ્યા છે ને અમારા બે બા દેહમાંથી આવ્યા છે હે ને વડીલ હા વડીલ દેહમાંથી આવ્યા છે જોવો તમે અને દાદા બધા નીચે બેઠા છે આજે બહુ મસ્ત મજાનો વ્લોગ છે અને આજે સાંજ સુધી કન્ટિન્યુ કરજો પાણી વાટ જોઈને બેઠા છે બરાબર અને આ દાદા છે ને એ દેહમાંથી આવ્યા દાદા કેમ છે તડકા બડકા હે બહુ છે ને હે એ તો આપણે હોય એવા એટલે ભેળવી દેતા હોય રાઈલમાં શું બાકી ચાકુ તાર ખાઉસ મારા પાછું બીજી વાર મારા ખાઉસ તારા બીજો મારી એ કામ કરે છે અરે વાહ મારો દીકરો વેરી ગુડ હા હા અમારા ઘરમાં ઉંદેડી આવી છે અને અમારે કાજલ જલ્દી જલ્દી
હું કહેતા તમે કે દરવાજેથી અંદર જાવ ને તો ઈ કે ગર પેલી કેવી ઉંદેડી અંદર ને હુંય અંદર ઈ કે તો ઈ કે પછી અમાર બેન બાંધવાનું થઈ ગયું હોય તો એ ઓલી બાજુ વહી ન જાતા હો બેન હમણાં કુમાર આવશે તમને કેવું આવી આવી જો ઉંદેડી કાઢવા બતાવું ઉંદેડી ઈ ન્યા જ આવીને બેસે જો બેઠી ઈ તે દિવસે ન્યા જ ઓલો ઉંદેડો બેઠો તો ખબર સવારના પોરમાં રોટલો બળી જાય મારો રે કોર બળી ગઈ ઉંદેડી વાહે હું એના સામે ખૂણે ઉંદેડી આવી મજા કીધું હવે પકડી લ્યો મમ્મીએ ઉંદેડીને પડી કુવાઈ લીધું ઉંદેડી પકડી લીધી જો મમ્મી ન થાવું મમ્મી કાન રાખી ના પડે ચાકુ રોમાં જા નાખ્યો ક્યાં નાખશો ખાડીમાં ઠેઠ જાય છે જાવ નાખ્યો હાલો ઝડપ હવે દાદા એ રોટલો જોશે હવે દાંત આવે રોવ આ મિલન આમ જો હેલો ગાઈસ તો જો મેં આજે માલા બનાવી લીધી છે અમારી માલાનો લુક જોવો તમે અને આજે તો અમારું ઝાખું દીકરું માલા બનાવે છે જો એ માલા બનાવતા શીખે છે ફૂલના ચંપા પોરવે છે કેમ ઝાખું મજા આવે છે ને દીકરા હે ગટુડી બતાવી તો મને આમ કઈ હું શીખવાડું જો એ પાકડી પોરવતા શીખે છે વાહ હવે બધી પોરવ એક પછી એક એમ હો આયા તો જો કે બીઝી છો તું એ લ્યો તૂટ ગયા ફટી જાય છે શીખવામાં એમ જ હોય બીજો ચંપો લઈ લે આપણી પાસે ઘણા ચંપા છે તો આમાં ઝાખું ઉતાર દે ઝીણો એ ઝીણો ફટી જઈશે આવડી જાય એમ કરતા કરતા હો અમારે ઝાંખીને છે ને વેકેશન છે ને તો હમણાં કામ કરવાનું બહુ મન થાય છે કેમ ઝાંખી તો છે ને બપોરે જોઈ પૂરી વણાવતી હતી અત્યારે માલા બનાવે છે પછી ક્યારેક ક્યારેક પોતું કરવું હોય વાસણ કરવા હોય કા વેકેશન પડ્યું છે ને તો ઝાંખી કામ કરતા શીખે છે હે ને નાના ને એનું ટીક્યું હા ને આડું નાખવાનું ન્યાથી નહીં સાઈડમાંથી હા ન્યાથી સોઈ નાખ અરે વાહ આઈ પલી જાય છે પલી આવડશે નથી ગયું હું નાખ દઉં તું શીખીશ પેલા પલોઠી વાળીને બેસી જા થાકી જઈશ બસ પલોઠી વાળી હરખી કેમ એટલે આમ છે ને ફૂલડું આવી જાય નથી ગયું જો કે એટલું કોન્સન્ટ્રેશન થી કામ કરે મારો દીકરો થઈ જાય એ આવી ગયું હવે પાછું ઓલ ચંપોરી એની બાજુમાં જવા દે દોરામાં ધીમે ધીમે હો તૂટી ન જાય અરે વાહ જો હવે હોય ને તો દેવો શું જોઈ છે હવે તારે અડી દોતા છે બાબુલિયા જો તો તમારે પણ છે ને અમારી ઝાંખીની જેમ નાના નાના ક્યુટ બચ્ચા હોય ને તો એને આવી સેવા કરતા શીખવાડજો એટલે મોટું થઈને એને એમાં ઇન્ટરેસ્ટ જાગે કેમ ઝાંખી હે ને આય હા તો પાડ આપણે છે ને અત્યારમાં વહેલા ઘરે આવી ગયા છીએ જો 7:30 થયા તો હું ઘરે આવી ગયો છું નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો બરાબર અને રિમ્પલબેન શું છે આજની રેસીપી કઢી પાડીને શાક
કઢી પાડેલું શાક અને બાજરાના રોટલા આજનું મેનુ છે ને પછી કંઈક ઉંદર આવ્યો તો ઘરમાં એવી વાત સંભળાણી તો એ બિચારાની તો શું હાલ કરી છે તમે બે દેરાની જેઠાણી ની એકલો બસ એને જે કરવું એ કરે એમ તો ઉંદર વાળો પાર્ટ તો છે ને જોયા જેવો હશે મારે જોવો જોઈએ કોના ફોનમાં લીધો છે તો હાલો ફટાફટથી ભાઈ ગાર્ડનમાં જઈએ કે પૂજા છે બેન અને જીજાજી બેઠા છે પૂજામાં તો આપણે જઈએ ચાલો પૂજા ચાલુ થઈ ગઈ છે અને અહીંયા બેન ને જીજાજી આ બધું બીજા બેન ને જીજાજી બરાબર પૂજા થઈ ગઈ ચાલુ પછી થાય કથા ચાલુ મુનાભાઈ અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકુમાક્ત સુશોભિતા મયા નિવેદિતા ભલે ના નિહાળું નજરથી તમોને મળે ગુણ તમારા તો સફળ મારું જીવન અનાદિની ધનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદોદ્ભવ રત્નાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ ફરી હાથની અંદર આરતી ઉતારો ભગત દેવની તું તો આરતી ઉતારો ભગત દેવની કૈલાસમાંથી બોલા શંભુ આવ્યા રે કૈલાસમાંથી બોલા શંભુ તો ભાઈ ભાગવત ભગવાનના છે ને અમારી ઉપર આશીર્વાદ છે યશવીને મારાજી ભરતા આવડે છે ને અત્યારે હમણાં 3 દિવસથી રોજ ભરે છે બરાબર આજ અમને મોકો મળ્યો કે આમ બે હારે આવીને અહીંયા માળાજી ચડાવશું ભગવાનને બરાબર હાલો રીજો તમે તમારે ચડાવવાની હાલો આ બાજુથી હોય ને શ્રીનાથજી અહીંયા છે ને એટલે કી જય બરાબર તો કાલે શાસ્ત્રીજી એવું કીધું હતું કે તમારી પાસે કઈ કળા હોય તમને આવડતું હોય ને ભગવાનને જો તમે એ સેવામાં લગાવી દેશો ને તો તમારું ફળ મળી જશે એવી રીતે અમને મોકો મળી ગયો છે તમને કે આવડતું હોય માળાજી ભરવાનું કેવું તો ઘરે ભગવાનનો ન્યાય તમે માળાજી ધરાવી શકો બરાબર અને સેવાનો મોકો મેળવી શકો ને પુણ્ય મળે ભાઈ એ ભાગવતનું પુણ્ય છે ને એ તો કંઈક અલગ જ હોય એવું બધા કહે છે ને જે લોકોને ખબર હશે એ બધાને ખબર હશે જેને ભાગવત સાંભળેલી હશે બધાને બરાબર ને તો હાલો જય શ્રી કૃષ્ણ જો આ જમાઈ જો અહીંયા બાકાજી કી કોલ બોલાવવા મળ્યા તો આ અમને રોજ ચાલ્યા દે આ જમાઈ એવા છે ને ત્યાં વળે તાહળજું કાઢી જોયું આટલું આ જમાઈનું આ બધે છે ને હારિયામાં માનતો હોય હો જમાનનું એ તો પાકું છે ભલે જૂના થઈ ગયા પણ છે હજી થોડુંક નહીં કુમાર મારું તો હોય તો ખરા ને બા હું તો હજી નવો કેવા બાય જો રોટલો અને શેનું શાક છે કળી પાડેલું ગાંઠિયા હા પાડેલા ગાંઠિયાનું શાક મરચા છાશ બા બહુ સારું બનાવતા ગા બા ખબર છે બાની રસોઈ એક નંબર બનતી હો બાકી મેથીનું મગનું 12 મહિના 5 કિલા મેથી ખાઈ ગયા હતા મેથી બહુ ખાવી ગા આપણે હજી આ બને હો આ બનાવે છે દેહમાં ગાબા કોણ એમ કે સાયકલ લઈને ભાત દેવા જતા અમે બે ભાઈ બરાબર તો હાલો જમી લઈએ ને પછી ફટાફટથી કથામાં જઈએ યશવી બે જાન હવે જમવા રિમ્પલ ને શું વાર છે રાખો હાલો બેટા જમવા એ છોકરી હાલો આમ જોવો કિશનભાઈ આવી ગયા છે હું જો યશભાઈ નથી લેતા આવ્યા તમે ખબર નથી પડતી ઓકે રિમ્પલબેન આ બાજુ જોવો હા જો અને કઈ જામદાની કહેવાય ને ભાઈ જામદાની સાડી રિમ્પલબેને પહેરી છે આજનો નવો લુક બરાબર અને આજે જો તમારું માન રાખ્યું છે કોમેન્ટ કરી દીધી ને સાડી પહેરજો તો સાડી પહેરી છે અને આપણે જઈએ હવે યશવીએ કેવા કલરની કેવી સાડી પહેરી છે જોઈએ બરાબર છે ચાલો ગાઈસ યશવી કેમ છો રેડી થઈ ગયા કથા સાંભળવા જવાનું જો આ મસ્ત મજાની સાડી પહેરી છે કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો બે ને અમારી બેન છે કાજલબેન ને જમાઈ છે મહેમાન બરાબર મહેમાને ફૂલ મારણ કર્યું છે બાજરાનો રોટલો
સોળીને દાબીને ખાધો છે એટલે મહેમાનને હલાય એવું નથી માથે પ્રોજેક્ટ દૂધ બાકી ગયા હે હા તો હાલો પછી કથા સાંભળવા આવીને કાંઈ હુઈ જાઓ તમે સારું હવે હાલો હાલો જાઓ બધા હાલો કિશનભાઈ ખાઈને આવશે કિશનભાઈ આજે લેટ આવ્યા છે બરાબર ને દીકરો જો એને પીરસે છે મારો જાખો દીકરો એને પપ્પાને પીરસે અમને ન પીરસી દીધું હો હું મારા પપ્પા અરે ખાઈશ હું નહીં ખાઉં હા તમે બેસો હું તમને બધું આપું ઓકે હા કા હાલે હું કામ તમને વેતો નથી કરતા તૈયાર રખાઈ છે જોતું હોય એક દિવસ કોમ્પ્રોમાઇઝ કરે ને પાપડ હારે લે કોમ્પ્રોમાઇઝ કરવાનું થોડા કામ જ એ અમે અહીંયા આખો દી ઘરે પડી હોય પાપડ નથી એકતું ઇમ્પાલ તમે ઘરે પાપડ એક જ કામ કેમ પાપડ નથી થાતો આ થાય આ એમ ફટાકડો તો ફૂટે જ બાકી હો કિશન ફટાકડો તો ફૂટશે જ અમે બે સવી એકલા નથી હા બોમ્બ ફોડો મોટો ના આખો દી બળદની જેમ કામ કરે હા પાપડનું કેવું પડે લાવો એમ દઈ દે સ્લાડ તો કોઈ દી હોય નહીં હા કેટલા હોય પછી સલાડ કેમ ફટાકડો તો ફૂટશે બોમ્બ ફોડો બોમ્બ ફોડશો તો ઉડી જાઓ સારું ઈ તો ઉડવું જ છે અમારે હાલો જાઓ હવે કથા સાંભળવા જાઓ હાલો જાકુ તો પપ્પાને મસ્તીનું ખવડાવી લેજે ને પછી દેશને બધું મૂકી દેજે ઓકે અ જાકો છોકરી પપ્પાને ખવડાય હા મામુદો તો પપ્પાને ખવડાવી લે પછી બધું મૂકીને આવજો હો તો કચરા પોતા કરીને આવજે કથામાં હું વાસણ ઉટકી જાય તું કચરા પોતા કરી દેજે ચાલો 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 મોટું થઈ ગયું श्री सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओंकारं अमरेश्वरम् परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्कर सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं दृशमेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर सप्तजन्माकृतं पापं स्मरणेन विनश्यति ભગવાન શિવજીની 12 જ્યોતિર્લિંગ છે અને 12 જ્યોતિર્લિંગમાં પહેલી જ્યોતિર્લિંગ કઈ તો કે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ ભગવાન શિવજી સૌથી પહેલા સૌરાષ્ટ્રની અંદર પધાર્યા આમાંથી ગયા છો કોઈ સોમનાથ ગયા કે નહીં અરે વાહ ઘણા બધા જઈ આવ્યા હું જઈ આવ્યો ઘણી વાર સાહેબ દુનિયામાં બધી લિંગ બાજુ ઉપર મૂકી દો પણ સોમનાથ દાદાનો ઠાઠ આખો અલગ છે હો આ તો હમણાંથી ઉજ્જૈનમાં મહાકાલેશ્વરને હવે શ્રૃંગાર થવા માંડ્યો બાકી દુનિયામાં સૌથી પહેલા કોઈને શ્રૃંગાર થતો ને તો આપણા સોમનાથ દાદાને અને સોમનાથ દાદાને જ્યારે શ્રૃંગાર થતો હોય ત્યારે ઉઘાડો શ્રૃંગારો બધા દર્શન કરી શકે શ્રૃંગારનો એવી રીતના એનો શ્રૃંગાર થતો પેક્ષ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો મૃતશ્ચ બાલે ત્વં દ્વયષ્ટવર્ષ સુકુમાર પાદ કરોર્બાહ્ય सकपूल गात्र चावर यदाक्षो नसतुल्य कर्णा शुभ्रवाननं बुसुजात कंठ शुभ्रवाननं सुजात શુભ્રવાનનમ કંબુ સુજાત કંઠ ઈ જ સમય સુખદેવજી મહારાજ આવ્યા નથી સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે હવે સાંભળજો વાલા પ્રગટ કોણ થાય તો કે જે ભગવાન હોય ને એ પ્રગટ થાય તો સુખદેવજી મહારાજ ભગવાન છે તો કે હા કયા ભગવાન છે તો કે સુખદેવજી છે શિવજી છે ઉપનિષદમાં લખેલું છે શુકઃ વસ્તુતઃ શિવઃ સુખદેવજી છે ઈ જ શિવજી છે અને શિવજી છે ઈ જ સુખદેવજી છે વ્યાસના દીકરા છે અજાન બાહુ છે આ મોટું કપાળ છે
અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલતા બોલતા સુખદેવજી આવ્યા છે ગંગાના કિનારે નિર્દોષ એવો પરીક્ષિત બેઠો છે અને જ્યાં પરીક્ષિતને બધા ઋષિમુનિઓએ કીધું સાંભળ તારી મુક્તિ દેવા માટે કોઈ મહાન પુરુષ આવ્યા છે ઊભો થઈ જા એના ચરણમાં પડી જા આ બેઠા છે બધાને કહું સાંભળજો વાલા આ કામ લાગશે વાતો જીવનમાં તમને ને મને આપણો અંત સમય હોય અને ત્યારે કોઈ મહાન વ્યક્તિ આવે અને આપણા માથે હાથ ફેરવે ને એટલે સમજી લેજો આપણી મુક્તિ થઈ જવાની છે અને આ મોકો બધાને નથી મળતો પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલ્ભાચાર્યજીના શબ્દ છે મરણ નજીક આવે ને ત્યારે કેવલ ને કેવલ ભગવાનનું સ્મરણ કરો પ્રત્યક્ષ ભગવાન નહીં આવે પણ કોક મહાપુરુષને મોકલશે કરો પેલી ખાલી હે મારી અંત સમય કેરી સુણો રે જરજી મારી અંત સમય કેરી હે મારી અંત સમય કેરી સુણો રે જરજી મારી અંત સમય કેરી લેજો શરણો માં દ્વારકા વાળા દયા રે કરી 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 મને તેડા દ્વારકાનાથ તેરા વે એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી વિનંતી કરું અંત સમય કેરી સુણો રે અરજી મારી સમય કેરી સુણો રે અરજી લેજો શરણો માં દ્વારકા વાળા દયા રે કરી લેજો શરણો માં દ્વારકા વાળા દયા રે કરી મને તેડા રે મને તેડા રે બીજી વાર આપજે બધાને બે ગ્લાસ ભરીને બહુ છે આમ જો કુટ્યામાં નથી હજી છોકરીઓ અમારે રોજ અહીંયા સરબત બાવામાં હેલ્પ કરે છે સેવા કરે છે મોકો મળે તો સેવા કરી લેવી મળશે બહુ જોરદાર વિચાર્યું નહીં હોય ને એવું ફળ તમને મળશે એટલે ભૂલાઈ ન જાય તમારે તો નસીબ છે કે ઘર આંગણે તમને મોકો મળી જાય બધી જ સેવા કરવાની થાય એટલી કરીએ છીએ બાકી મોકો મળે તો મૂકવાનો નથી થતો શું કેવું હે